વિદ્યાર્થી મિત્રો, મેં એક વાયદો કરેલો કે આપણે નળાખ્યાનના પાત્ર લેખનની વાત કરીશું. નળાખ્યાન માટે એક પુસ્તક તમે આ વાપરો છો, અનંતરાય રાવણનું. બીજું એક પુસ્તક તમે રમણ સોનીનું સંપાદન વાપરો છો. અને પ્રેમાનંદ એક સમાલોચક રમેશ શુક્લ, એણે મહત્ત્વના આખ્યાનોમાં રસ નિરૂપણ, મહત્ત્વના આખ્યાનોમાં પાત્ર નિરૂપણ આવી વાત કરી છે. એટલે જો તમારી લાઇબ્રેરીમાં હોય તો ચોક્કસ જ શોધીને વાંચજો. પાત્ર લેખન નળાખ્યાન. પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની સિદ્ધિ જે રીતે એના રસ નિરૂપણની આગવી શક્તિ પર છે, એ જ રીતે માનવ સ્વભાવના વિશેષ નિરૂપણમાં પણ એની સિદ્ધિ છે. એ માનવ હૃદયનો અભ્યાસી છે, માનવ મનનો જાણકાર છે, માનવ સ્વભાવની વિવિધ લાક્ષણિકતાઓ એ પારખી શકે છે. પુરાણના પાત્રોને એ યથાવત નથી આલેખતો. પુરાણના જીર્ણ લાગતા પાત્રો પ્રેમાનંદની પ્રતિભા સંજીવનીથી જાણે કે પુનર્જીવિત થતા હોય એવું આપણને લાગે. જો કે સમગ્રપણે એના બધા જ આખ્યાનોને એક સાથે જુઓ, મામેરાને બાદ કરો તો એની પાત્ર સૃષ્ટિમાં તમને બહુ વૈવિધ્ય નહીં લાગે. કોઈ પાત્ર વિશિષ્ટ વ્યક્તિ પ્રતિભાવાળું પણ નહીં લાગે, પણ એના પાત્રો તમને સંપૂર્ણપણે માનવ પાત્રો લાગશે. આ એની વિશિષ્ટતા છે. આપણે જેને પ્રેમાનંદનું ગુજરાતીપણું કહીએ છીએ, તેની અંદર પણ આ મુદ્દો આવે કે આ પાત્રો તમને મહાભારત કાળના નહીં લાગે, પણ પ્રેમાનંદના સમકાલીન સમયના છે એવું લાગશે. એટલે પ્રેમાનંદની સર્જકતાની કસોટી તેના પાત્રોની ઉદાત્તતા કે હલકાપણામાં નહીં, પણ એ પાત્રના માનવ ભાવયુક્ત ચિત્રણમાં, માનવ સ્વભાવની રુજુ અને વૃક્ષ બાજુઓના નિદર્શનમાં છે. ક્યારેક તો એ પોતાના ઉદાત્ત પાત્રોને ગ્રામ કક્ષાએ, પ્રાકૃત કક્ષાએ ઉતારી દે છે, જે મેં તમને નળ અને દમયંતીની વાત કરતી વખતે કહ્યું છે. પણ એક વસ્તુ આપણે ભૂલી નથી જવાની કે પ્રેમાનંદનો આખ્યાન કરવું એ એનો વ્યવસાય હતો. એના ઉદર ભરવાનો આ સાધન હતું, માધ્યમ હતું. અને જો એ લોકરંજન ન કરે તો કદાચ જે વળતર મળતું હશે પૈસા રૂપે, એ ઓછું થઈ જતું હશે. એટલે ઘણી બધી વાર એ લોકરંજનમાં સરી જઈ અને પોતાના પાત્રોની જે ગરિમા છે એને હાનિ પહોંચાડે છે. પણ એની પાછળ એનું આ સ્વરૂપ, જે લોકોના ટોળા સામે બેઠા છે અને એની સામે માણ પર આંગળીઓથી ઠેક દેતો પ્રેમાનંદ ગાઈ રહ્યો છે, એ આપણે હંમેશા યાદ રાખવું પડે. એની સામે શ્રોતાઓ છે. દરેક પળે એણે આ શ્રોતાઓના મનરંજનનો ખ્યાલ રાખવાનો છે. અને એટલે ક્યારેક એ ચૂકી ગયો છે એ કરવામાં. પ્રેમાનંદના પાત્ર લેખનની બીજી એક મહત્વની ખાસિયત છે એ પાત્રોનું ગુજરાતીપણું. એના પાત્રો પહેરવેશ, વાણી, વર્તનથી ગુજરાતી હોય તેવા જ લાગે. પછી એ મામેરુના દામોદર દોશી અને કમળા શેઠાણી હોય કે નંદ જશોદા હોય, તમને એ ગુજરાતી જ લાગશે. એટલે જ નાનાલાલ કવિએ કહ્યું છે કે પ્રેમાનંદ ઇઝ ધ મોસ્ટ ટિપિકલ ગુજરાતી ઓફ ગુજરાતીઝ. પ્રેમાનંદના પાત્રો એના શ્રોતા વર્ગને સજીવ સમાજમાં જાણે એમની વચ્ચે જ રહેતા હોય તેવા, ગુણદોષથી મુક્ત, અતિ માનવની કક્ષાએથી ઉતરી માનવ સૃષ્ટિમાં વિહરતા હોય એવા લાગે. આ એની પાત્ર લેખનની ખાસિયત. પછી આપણે નળાખ્યાનનું પહેલું પાત્ર
નળ લઈએ કે દમયંતી લઈએ એ હું વિચારું છું. આપણે નળની જ વાત કરીએ. નળ પ્રેમાનંદનો પ્રજાવત્સલ રાજવી પોતાને યોગ્ય કોઈ કન્યા વિધિએ નથી સર્જી એવું એટલે પોતે કુંવારો હતો એવું માને છે. નારદના મોઢે દમયંતીના અલૌકિક સૌંદર્યના વખાણ સાંભળી પહેલાં જ શ્રવણે જોયા વગર એ દમયંતીના પ્રેમમાં પડ્યો છે. વિરહ જ્વરમાંથી મુક્તિ મેળવવા એ કનક હંસને, સોનાનો હંસ, એને પકડી પાળવાનો વિચાર કરે છે. એ કનક હંસ પોતાને જીવતદાન આપવાના બદલામાં નળનું દૂત કર્મ કરે છે. નળ અને દમયંતી હવે બેઉ એકબીજા માટે આકર્ષણ અનુભવે છે. દેવો પણ દમયંતીને વાંછે છે અને નળને જ પોતાના દૂત તરીકે દમયંતી પાસે મોકલવાનો પેંતરો રચે છે. નળ સત્યવચની છે. પોતાના પ્રેમના ભોગે પણ દેવોને આપેલા વચનથી બંધાય અને દેવોનું દૂત કર્મ કરે છે. દમયંતી આગળ પોતાનું એટલે કે નળનું ભૂંડું બોલી એનું મન દેવો તરફ વાળવાના બધા જ પ્રયાસ એ કરી છૂટે છે. તમે 21 નંબરનું કડવું જોજો. કુમાર સંભવના ઉમા પાર્વતીને નાસીપાસ કરવાનો પ્રયાસ કરતા બ્રહ્મચારી વેશધારી શંકર જેવો જ નળ ઉદ્દાત ચરિત અહીં દેખાય છે. સ્વયંવરમાં પણ નળ આવતા એની ધાક બેસી જાય છે. હા, નળ આવ્યો રે એવું એક આખું કડવું. દેવો એનું જ સ્વરૂપ ધારી પોતાની લઘુતા પ્રગટ કરે છે. નળ એમનો ભાંડો ફોડવા માટે કોઈ પ્રયાસ કરતો નથી. એટલે નળનું પાત્ર અહીં આગળ દેવતાઓથી પણ ગુણમાં ચડિયાતું પ્રેમાનંદ આલેખે છે. દમયંતી દેવોને પોતાના પિતા તરીકે ઓળખાવે ત્યારે દેવો શરમાઈને સાચા નળને ઓળખાવા દે છે. સ્વયંવરમાં દેવોના વરદાન પામેલો નળ કળીની ઈર્ષાનો ભોગ બને છે. કળીની પ્રેરણાથી એ પુષ્કર નળને દ્યુત રમવાનું આહવાન આપે છે. જુગાર અનર્થનું મૂળ છે એમ જાણવા છતાં નળને રમવું પડે છે. કળીના કપટથી તે હારે છે અને શરત પ્રમાણે એણે વનવાસ માટે પ્રસ્થાન કરવું પડે છે. જે યુધિષ્ઠિર પણ દ્યુતમાં હાર્યા, નળ પણ દ્યુતમાં હાર્યો. દમયંતીને પિયર જવાનું કહે છે, પણ દમયંતી તો દેહને વળગેલી છાયાની જેમ એને અનુસરે છે. બાળકોને મોસાળે વળાવી દમયંતી અને નળ વન પ્રસ્થાન કરે છે. પુષ્કરના હુકમથી નગરજનો આ પ્રજાવત્સલ રાજાને પાણી પણ પાઈ શકતા નથી. દરવાજા બંધ કરી દે છે. કળી વનમાં પણ પુણ્ય શ્લોક નળનો પીછો નથી છોડતો. મહા મહેનતે નળ 3 માછલા પકડી દમયંતીને આપે છે, પણ દમયંતીને અમૃત સ્રવ્યા હાથનું વરદાન હોવાને કારણે માછલા સજીવન થઈ પાછા પાણીમાં કૂદી પડે છે. આ ઘટનાથી દમયંતી ગભરાઈ જાય છે. સ્વામીને પોતે શો ઉત્તર આપશે એને સૂઝતું નથી. લગ્ન સમયે એને મળેલા વરદાનની વાત દમયંતી ભૂલી ગઈ એવો આપણને પ્રશ્ન થાય. એને બદલે એ ભૂખથી રહેવાયું નહીં એટલે પોતે માછલા ખાધા એવી ખોટી કબૂલાત કરે છે. જે દમયંતી દેવોને અને સ્વર્ગના સુખને મૂકી પોતાને વરી એ પોતાની ક્ષુધા તૃપ્તિ કરે એવું કેમ માની શકાય? નળ કેવી રીતે માની શકે? દમયંતી પ્રત્યેનું નળનું આ વર્તન બહુ જ ગ્રામ્ય છે. કઈ હદે કે છે, હું ભૂખ્યો અને તે મચ્છ ખાધા, શું આગ પેટમાં લાગી? દમયંતી હાહા કરે જાણે સમખાવ શાને, સજીવ થયા ને ઉડી ગયા કહું તે રાય શાના માને. નળે હંસને જતા જતા શિખામણ આપેલી, એક દ્યુત ન રમવું, બીજો ન કરવો નારીનો વિશ્વાસ, પણ 2 વાના કર્યા તે કીધા, હાથે દુઃખ લીધું માંગી. મેં તો બેવું કર્યું, તારો વિશ્વાસ પણ કર્યો,
અને દ્યુત પણ રહ્યો. નળના આ ગ્રામ્ય પ્રાકૃત ન ગમે એવા વર્તનથી એના પાત્રની ગરિમાને અહીંયા હાનિ પહોંચે છે, હાણ પહોંચે છે. પણ પ્રેમાનંદ ગમે એવા ઉદાત્ત પાત્રને ક્ષુદ્ર કક્ષાએ ઉતારી દે છે એવું નળ વિશે પણ અહીં બન્યું. પણ નળનું આ પ્રકારનું વર્તન જો તમે ધ્યાનથી જુઓ તો અસ્વાભાવિક નથી. દમયંતીને પોતાના વરદાનની વાત યાદ છે, પણ રાજા માનશે નહીં એ ભયે એ કહેતી નથી. પણ આટલા દુઃખોમાં પડેલો 2-3 દિવસથી ભૂખ્યો નળને એ વરદાન યાદ ન હોય એ સ્વાભાવિક છે. અને એના પર તો પાછો કળીનો પ્રભાવ છે. ભૂખ શમાવવા દમયંતી પાણી પીએ તો નળને લાગે છે કે એણે નક્કી માછલા ખાધા છે એટલે પાણી પીએ છે. એ મેણા મારતો જાય છે અને આગળ ચાલતો જાય છે. 2 માર્ગ આવતા નળ દમયંતીને એના પિયરનો રસ્તો બતાવી દે છે અને મેણું મારે છે કે ત્યાં પેટ ભરીને જમજે. દમયંતી આ વખતે વરદાનની વાત યાદ આપે છે, પરંતુ કવિ કહે છે તેમ કળીના પ્રભાવથી નળ એની વાત માનતો નથી. વળી એકવાર દમયંતી એવું કહે કે એણે મત્સ્ય ખાધા. થોડીક વાર રહીને એવું કહે કે દેવોના વરદાનથી સજીવ થઈને પાણીમાં પડી ગયા. તો નળ કઈ વાત માને? પહેલી વાત મજાકરૂપ હતી. કળી બગલાનું રૂપ લઈ નળનું એકનું એક વસ્ત્ર પણ લઈ જાય. બંને પતિ પત્ની એક જ વસ્ત્ર અડધું અડધું પહેરે. નિદ્રાવશ બનેલી દમયંતીને જોઈ નળને અનુકંપા થાય છે. વળી પાછી બીજી ક્ષણે નફરત ઉપજે છે કે આ તો કોક વેળા મનેય ખાઈ જશે. દમયંતી જાગી ન જાય એ રીતે છેડો ફાડી એ જતા રહેવાનો નિર્ધાર કરે છે. 7 ડગલા આગળ વધે છે અને દમયંતીની પ્રીત સાંભળે છે, પાછો વળે છે. વળી માછલાની ઘટના સાંભળવાથી પાછો જાય છે. એમ 7 વાર દમયંતીને છોડીને જાય અને પાછો આવે. તો આ દમયંતી પ્રત્યેનો એનો પ્રેમ છે. છેવટે કળીનો પ્રભાવ અને શંકાનો પ્રભાવ વધારે બળવત્તર નીવડે છે. રખેને પાછા ફરવાનું મન થઈ જાય એ ભયે એકી શ્વાસે સવાર પડે ત્યાં સુધી એ દોડ્યા જ કરે છે. સવારે શું કરી બેઠો એનું ભાન થતાં એ વિલાપ કરે છે, ભોંય પર પછાડી ખાય છે. રાંક સ્વભાવની દમયંતી વનમાં ફાટી મરશે. સ્વયંવરમાં આવેલા અન્ય સર્વે આ વાત સાંભળી આનંદ પામશે એવા અનેક વિચારોથી અને દમયંતીના ગુણ યાદ આવવાથી નળનો વિષાદ ઉત્કટ બને છે. પોતે બહુ મામૂલી વાતથી છેડાઈને દમયંતીને છેહ દીધો એ વિચારે એના હૃદયનો પશ્ચાતાપ તીવ્ર બને છે. આમ ક્ષણિક આવેશમાં આવી દમયંતીનો ત્યાગ કરી બેસતો નળ મૂળભૂત રીતે તો એને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો. કર્કોટક નાગને અગ્નિની બહાર કાઢતા નળને ધર્મ કરતા ધાડ પડે છે. કર્કોટકના દંશથી એ બિહામણો અને કદરૂપો બની જાય છે. બાહુકનું રૂપ ધરી નળ અશ્વપાળ તરીકે ઋતુપર્ણ રાજાને ત્યાં રહે છે. ચાકરીએ રહેતા પહેલાં એણે શરત કરી છે કે અશ્વપાલ સિવાય બીજું કોઈ નીચું કામ એ નહીં કરે. સેવક તરીકે પોતાને ઓળખાવશે નહીં અને રાજાને કદી નમશે નહીં. આવી વિચિત્ર શરતો છતાં ઋતુપર્ણ એને પોતાને ત્યાં રાખે છે. રોજ સૂતા પહેલાં નળ એક શ્લોક બોલે છે જેમાં દમયંતીના વિરહની વાત છે. આવા કદરૂપા અને બિહામણા બાહુકને પણ પ્રિયતમાનો વિયોગ આ વિચારે એના પાડોશીઓની ઠેકડી ઉડાડે છે. બીજી તરફ દમયંતીએ મોકલેલા ટહેલિયાના વેશમાં નળની શોધ કરતા કુલ પુરોહિત સુદેવને દમયંતીએ કહેલી સમસ્યા, આ જમાનો પછી શામળમાં તો એનું પ્રમાણ બહુ વધ્યું, એ સમસ્યાનો ઉકેલ જવાબ બાહુક આપે છે. હજુય નળના મનમાં દમયંતીએ મત્સ્ય ખાધા એની આશંકા છે. એટલે સમસ્યા છોડતા કહે છે, જે રત્ન જાણીને વહેરું હતું એ તો કાચ નીવડ્યો.
જે સ્ત્રી પતિ કરતાં પેટને વહાલું ગણે એને તજવી જ જોઈએ. સમસ્યાનો ઉત્તર આપનાર નળ જ છે એ વિશે હવે દમયંતીને કોઈ શંકા રહેતી નથી. એટલે તે એક યુક્તિ રૂપે ઋતુપર્ણને એક જ રાતમાં સ્વયંવર માટે આવી પહોંચવાનું નિમંત્રણ મોકલે છે. એક રાતમાં વિદર્ભ દેશ પહોંચવાનું હોવાથી ઋતુપર્ણ બેબાકળો બની જાય છે. બાહુક વિના હવે કોઈ આરો નથી. બાહુક આ સાંભળી રાજાનું અપમાન કરે છે. દમયંતી જેવી હંસ કન્યા તેના જેવા કાગડા સાથે લગ્ન કરશે? પારકાની સ્ત્રીને પરણવાના આટલા બધા અભરખા એવા આકરા વચનો સંભળાવે છે. આશ્રયદાતા ઋતુપર્ણ પ્રત્યેના એના આવા વચન અને એનું વર્તન બંને બેહુદા લાગે છે. રથ ઉપર સાથે બેસવાની હઠ અને ધણી મુવાની ગાળ નૈષધ પતિને શોભે એવી નથી. આમ પણ બાહુક તરીકેનું એનું વર્તન અતિશય ગ્રામ્ય છે. બિલકુલ નળના પાત્રને એની ગરિમાને હાનિ પહોંચાડે એવું છે. અને શ્રોતાઓના મનોરંજન માટે પ્રેમાનંદે આટલા નીચે ઉતરી જવાની જરૂર બિલકુલ નથી એવું પણ આપણે કહી શકીએ. દેવોને પણ અવગણનારી દમયંતી ઋતુપર્ણ જેવાને પરણે એ આમ પણ એ માની શકે એમ નથી. બીજે જ દિવસે સ્વયંવર છે એ વાત તેના અશ્વમંત્રનું પારખું કરી એની શોધવાની યુક્તિ છે એટલું નળ ન સમજે એવો મૂર્ખ પણ નથી. પરંતુ પોતાની પત્નીને પરણવા માટે ઋતુપર્ણ આવી ઘેલછા બતાવે એ કદાચ નળથી સહન થતું નહીં હોય એટલે એ આ પ્રકારનું એની સાથે વર્તન કરતો હશે એવી એક કલ્પના, માનવ સહજ કલ્પના કરી શકાય. વળી બાહુકના વેશમાં એ ઓળખાઈ ન જાય એટલે ઈરાદાપૂર્વક એ આવું વિચિત્ર વર્તન કરતો હોય એવી શક્યતા પણ અહીં છે. મરવા વાંકે જીવતા હોય એવા અશ્વોને એ મંત્ર બળે પવન વેગી બનાવી માર્ગમાં પોતાની અશ્વવિદ્યા આપી ઋતુપર્ણની ગણિત વિદ્યા શીખી વિદર્ભ દેશ આવી પહોંચે છે. અને એણે જે ગણિત વિદ્યા શીખી એ વિદ્યા મળતા જ કળી નળના શરીરમાંથી નીકળી જાય છે. આટલી ઝડપથી ઋતુપર્ણને અહીં પહોંચાડનાર બાહુક પોતે જ નળ છે એ બાબતે હવે દમયંતીને કોઈ શંકા રહેતી નથી. દાસીઓ મારફત એ એના અગ્નિમંત્ર અને વરુણ મંત્રની પણ પરીક્ષા કરી લે છે. બાળકોને એની પાસે મોકલતા બાહુકની આંખમાં પાણી ભરાઈ આવે છે. એ વાતે પણ ખાતરી થાય છે કે એ નળ જ છે. પછી દમયંતી એને પોતાની મેળીમાં તેડાવે છે. નારીના મન ચંચળ હોય છે. ક્યારે આવીને આલિંગન દઈ દે, પોતાનું બ્રહ્મચર્ય તૂટે વગેરે વચનો બાહુક જેવા કદરૂપા પુરુષના મોઢે હાસ્યાસ્પદ લાગે. એનું વિષયી તરીકેનું વર્તન એને ઉપહાસપાત્ર બનાવે. પણ નળ પોતે ઝડપભેર ઓળખાઈ જવા માંગતો નથી. સ્ત્રીના ચંચળ મનની વાત કરી, મત્સ્ય ભક્ષણનો આડકતરો નિર્દેશ કરી દમયંતીની એ પરીક્ષા કરી રહ્યો છે. બંને સમસ્યામાં પોતપોતાની વિતક કથા કહે છે. નળ ફરીથી મત્સ્ય ભક્ષણનો ઉલ્લેખ કરે છે ત્યારે દમયંતી પોતે મત્સ્ય ખાધા નથી એમ વિષ્ણુની સાક્ષીએ કહેવા તૈયાર થાય છે. પતિ વિના એ ધૂળ ફાંકીને રહે પણ અન્ન ન ખાય એને નળના રૂપનો ખપ નથી. એ તો નળના ચરણની દાસી થઈ શેષ જીવન વ્યતીત કરવા માંગે છે એવો આત્મસમર્પણનો ભાવ દાખવે ત્યારે પોતાના આવા રૂપે પણ પ્રેમ કરનાર દમયંતીના પતિવ્રતા ધર્મ માટે હવે કોઈ શંકા રહેતી નથી. એટલે નળ પૂર્વ રૂપ ધારણ કરી દમયંતીનો સ્વીકાર કરે. આમ નળાખ્યાનનો આ નાયક કથા દરમિયાન વધારે સમય આપણને બાહુક વેશે જ દેખાય છે. એ અવસ્થામાં તેના વિકૃત વર્તન અને વાણી દોષરૂપ ગણાય. પણ જે સંજોગો પ્રેમાનંદે ઊભા કર્યા છે એની અંદર એને ક્ષમ્ય પણ ગણી શકાય. તો આ પ્રેમાનંદના નળાખ્યાનનો નળ.
આ પુસ્તક તો તમારી પાસે છે જ, એટલે એમાં જે નળ વિશે છે એ તમે જાતે કરી લેજો.